જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે સોરઠ પ્રદેશમાં આવેલ પીપલાણા ગામના દર્શન કરવા માટે જવાના છીએ. પીપલાણા એટલે નીલકંઠ વર્ણી સ્વરૂપે શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીને સૌ પ્રથમ જ્યાં મિલન થયેલું એવું પ્રસાદીનું ગામ પીપલાણા, તેમજ મહારાજને જ્યાં દીક્ષા આપેલી એવું પ્રસાદીનું ગામ પીપલાણા. તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી. ચાલો મારી સાથે પીપલાણા ગામના દર્શને. જય સ્વામિનારાયણ. મંદિરમાં પ્રવેશ કરતા જુદા જુદા દેશોમાં શ્રીજી મહારાજ દ્વારા જે મંદિરો બાંધવામાં આવેલા એ મંદિરોની મૂર્તિઓનું સ્થાપન અહીંયા કરવામાં આવેલું છે. તો એના દર્શન કરતાં કરતાં આપણે આગળ વધીએ.
જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે અહીંયા સોરઠ દેશના પીપલાણા ગામે આવેલા છીએ. અહીંયા મહારાજને રામાનંદ સ્વામી દ્વારા દીક્ષા આપવામાં આવેલી. શ્રીજી મહારાજ અનેક વખત આ પીપલાણા ગામમાં પધાર્યા છે. અને એવો એક પ્રસંગ છે કે પીપલાણા ગામમાં જ્યારે મહારાજ પધાર્યા ત્યારે આજે સંધાઈના વડની લીલા કરી હતી. કે શ્રીહરિએ અહીંયા સંધાઈના વડમાં રહેતા આ જે વડ દેખાય છે સામે, આ સંધાઈનો વડ છે. એ વડમાં રહેતા હજારો ભૂતનો ઉદ્ધાર કર્યો હતો અને અહીંયા ઘણીવાર હિંચકે ઝૂલ્યા હતા. એવો આ પ્રસાદીનો વડલો છે. પીપલાણા આવો ત્યારે અચૂક દર્શન કરશો. જય સ્વામિનારાયણ. અને આ વડની નીચે જ રામાનંદ સ્વામીનો અને નીલકંઠવર્ણી રૂપે શ્રીજી મહારાજનો અહીંયા પ્રથમ મેળાપ થયેલો એવો આ પ્રસાદીની જગ્યા છે અને એવો આ પ્રસાદીનો વડલો છે. પીપલાણામાં બીજી એક પ્રસાદીની જગ્યા છે, એ છે યજ્ઞશાળા. અહીંયા મહારાજે 6 માસ સુધી રહીને વિષ્ણુયાગ યજ્ઞ કરેલો અને બ્રાહ્મણોની 84 કરેલી એવી આ પવિત્ર અને પ્રસાદીની જગ્યા છે. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે પીપલાણાની પવિત્ર પાવન ભૂમિ ઉપર આવેલા છીએ, જ્યાં સૌ પ્રથમ સદગુરુ રામાનંદ સ્વામી તેમજ નીલકંઠવર્ણી રૂપે શ્રીજી મહારાજનો ભેટો થયેલો અને આ દીક્ષા સ્થાન પણ છે. અહીંયા પીપલાણાની પવિત્ર જગા ઉપર ઉદ્ધવ સંપ્રદાયના રામાનંદ સ્વામીના શિષ્ય પરમ ભક્તરાજ નરસિંહ મહેતા રહેતા હતા. નીલકંઠવર્ણી રૂપે સંવંત 1856માં શ્રીજી મહારાજ અહીંયા આવીને નરસિંહ મહેતાના ઘરની અને ડેલીના ખમાણની સાંકળ ખખડાવીને ભિક્ષા માંગી હતી અને મહેતાએ વર્ણિન્દ્રને નીલકંઠને દૂધ અને જુવારનું ધાન આપેલું, જેની જગ્યા અહીં બાજુમાં જ છે, પણ અત્યારે હાલમાં રિનોવેશનનું કામ ચાલે છે અને ત્યાર પછી ત્યાં ઓટો બનાવવામાં આવશે. બીજી એક પાવન ભૂમિમાં એક જે ઘટના બનેલી છે આપણા સંપ્રદાયની અંદર, મહારાજને એટલે કે શ્રીજી મહારાજને દીક્ષા સદગુરુ રામાનંદ સ્વામીએ અહીંયા જ આપેલી. સંવંત 1857ના કારતક સુદ એકાદશીના પવિત્ર દિવસે વેદોક્ત વિધિથી સદગુરુ રામાનંદ સ્વામીએ વર્ણિરાજ નીલકંઠને ભાગવતી દીક્ષા આ સ્થાન ઉપર પ્રદાન કરી હતી. સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ અને સ્વામિનારાયણ જેવા નામો પણ ધારણ કરાવ્યા હતા. રામાનંદ સ્વામી ધામમાં સિધાવ્યા પછી શ્રીહરિ પીપલાણામાં 6 માસ પર્યંત મહાવિષ્ણુયાગ યજ્ઞ પણ કર્યો હતો અને ગરીબોને દાન દીધા હતા અને બ્રાહ્મણોમાં 84 કરી હતી અને હજારો ભૂતને મોક્ષ આપ્યો હતો. એવી પવિત્ર અને પાવન ભૂમિ પીપલાણામાં આજે આપણે આવ્યા છીએ. જ્યારે પણ પીપલાણા આવો ત્યારે અવશ્ય દીક્ષાધામ તેમજ જે અત્યારે નવું મંદિર બની રહ્યું છે તેના અવશ્ય દર્શન કરશો. જય સ્વામિનારાયણ. તેમજ સંવંત 1856ના જેઠ વદ એકાદશીના દિવસે પીપલાણામાં સદગુરુ રામાનંદ સ્વામીને મળવા ઉતાવળા પગલે નીકળેલા વર્ણિરાજ 2 કાંઠે વહેતી ઓજત નદીમાં નીર પર ચાલી સામે કાંઠે આવ્યા અને પીપલાણાની ભૂમિની ભવ્યતા બતાવવા ચરણ રજને પોતાના મસ્તક ઉપર ચડાવી ઉતાવળે પગલે નરસિંહ મહેતાના ઘરે પધાર્યા અને સદગુરુ રામાનંદ સ્વામીને સાષ્ટાંગ દંડવત કરીને 2 ઘડી એટલે કે 48 મિનિટ સુધી
સદગુરુ રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો મેળાપ થયો. એવી આ પવિત્ર ભૂમિ, આ બંને યોગીઓના અદ્ભુત મિલનની આ એકાદશી એટલે કે યોગીની એકાદશી તરીકે પણ પ્રસિદ્ધ થઈ છે. એ આ સ્થાનમાંથી યોગીની એકાદશીનો પણ ઉદ્ભવ થયેલો એવું આ પવિત્ર અને પાવન ધામ છે. જય સ્વામિનારાયણ. વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સ્વામિનારાયણ લખવા વિનંતી. વિડીયો ગમે તો લાઈક, મિત્રોની અંદર શેર અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વધુ આવતા વિડીયો સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.